હા હા જો હું તો તૈયાર જ છું. દયાળુ Can you છોકરી જોવા જવું છે. increase the volume? તૈયાર છું ને? હા હા જો હું તો તૈયાર જ છું. બધાની નજર સ્ક્રીન તરફ પ્લીઝ વિનંતી છે રાખજો. બહુ મહેનતથી અમે વિડિયો દયાળુ બનાવ્યો. છોકરી જોવા જવું છે. તૈયાર છું ને? હા હા જો હું તો તૈયાર જ છું. અત્યારે હું તો હજુ નાની છું. ભાઈ તારા લગ્ન થઈ જશે અને ભાભી આવી જશે પછી તું અમને ભૂલી તો નહીં જઈશ ને? હવે તો ભાભીના રાજમાં ખૂબ મજા આવશે. મમ્મી મમ્મી આજે તો તમે બહુ ખુશ હશો. આજે હું આ વર્લ્ડમાં આવી ગયો. પપ્પા પપ્પા હું તમારો નાનો, હું તમારો લાડકો. ચલો આપણે ક્રિકેટ રમીએ, ફરવા જઈએ, પિક્ચર જોવા જઈએ. ભાભી હવે તમે આરામ કરો. હવે અમે છીએ ને તમારી સાથે. હું છું, તમારી સાથે કામ કરીશ. ભાભી આપણે લાલજીની સેવા કેવી રીતે કરીએ છીએ? ચલો ને આપણે લાલજીની સેવા કરીએ. માને પણ શીખવું છે તો આપણે બંને મળી લાલજીની સેવા કરીએ. મમ્મી હું તમારી દીકરી બનીને રહીશ, તમારી વાલી કૃષ્ણા. પપ્પા હું તમારી ઢાળ બનીને રહીશ, તમારી લાડકી રુચિ. પપ્પાજી મમ્મીજી આજે તો હું તમારી જોડે જ સુઈશ. મને તમારી જોડે બહુ જ મીઠી ઊંઘ આવે છે. હવે તો બીજી ઢીંગલી આવી ગઈ સ્પોટલાઇટમાં. હવે તો હું તો પપ્પાની મમ્મીજીનો સૌથી લાડકો. પપ્પાજી યાર 8 વાગી ગયા. ચલો સીએસકે ને આરસીબી ની મેચ છે, જોઈએ. ચલો. મેં તો વસ્તારી કુટુંબ મીઠું કલબલતું ખુશખુશાલ પાટડિયા પરિવાર. ખૂબ તાલીઓથી બરો. આ અમારું મીઠું પાટડિયા પરિવાર છે. દયાળુ છોકરી ઘરે આટલી જ કલરવ, ખિલખિલતા ચહેરા, મસ્તી ચાલતી જ રહે છે. કોઈ ચૂપ કે શાંતિ હોય ઘરમાં એવું નથી. બધા કંઈક ને કંઈક બોલે, હસે, કરે. એવું અમારું આ પાટડિયા પરિવાર છે. તો હું વિનંતી કરીશ અમારી લાડકી મોટી વહુ તો ના કહેવાય, દીકરી જ કહેવાય, એમને એટલી સરસ એમની મનની લાગણી એક્સપ્રેસ કરવી છે તો હું કૃષ્ણા ભાભીને મંચ પર બોલાવું છું. બધાને મારા જય શ્રી કૃષ્ણ, જય અંબે, જય ગોપાલ બાપુ. આપણામાં કહેવાય સાચું જ કહ્યું છે કે ભૂલો ભલે બીજું બધું, પણ મા બાપને ભૂલશો નહીં. અગણિત છે એના ઉપકાર, એના એ કદી વિસરશો નહીં. સાચે જ મમ્મી ને પપ્પાનો એટલો બધો પ્રેમ હોય છે છોકરાઓ પ્રત્યે, વહુઓ પ્રત્યે, કે જેનું મૂલ્ય આપણે ક્યારે બી આંકી જ નથી શકતા. તો આજે હું મારા જે ભાવ છે એ તમને એક ગીતમાં રજૂ કરીને કહું છું, તો બધા શાંતિ સાંભળજો. जब हुई थी मेरी विदाई और मैं इस घर में आई, माँ बन के मुझे अपनाया, कभी लगाई नहीं पराई. ममता की आप ही मूरत हो, कितनी खूबसूरत हो. ममता की आप ही मूरत हो, कितनी खूबसूरत हो. पापा जैसा प्यार दिया है, हाँ बेटी मुझको कहाँ है. पहचाना मेरे मन को, जो न मांगा वो भी दिया है. मैं जब जब जन्म लूं, मैं बेटी बन के आऊं. मैं जब जब बेटी जन्मूं, मैं यहाँ ही बहू बन के आऊं. माँ जैसी सांस मिली है तो और भला क्यों जाऊं. ममता की आप ही मूरत हो, कितनी खूबसूरत हो. बंधन तो प्यार का बंधन है, जन्मों का
કોંગ્રેચ્યુલેશન્સ મમ્મીજી પપ્પાજી, ગોડ બ્લેસ યુ. કેટલું કેટલું સરસ મજાનું ગીત તમે ડેડિકેટ કર્યું મમ્મીજી પપ્પાજી માટે. કેટલી સરસ લાઈન હતી નહીં કે દરેક જન્મમાં મને જ તમારા ઘરે બોલાવજો. આટલું એટલે ઘણાના મમ્મીજી પપ્પાજી દાદા છે, ભાઈ છે, પણ આખું અમારું પટાડિયા પરિવાર એમને મમ્મીજી અને પપ્પાજી જ કેમ કહે છે, આ જ એમનો રીઝન છે કે ખોટું તો ખોટું ટોકી ટોકીને અમને એટલા એકદમ સ્ટ્રિક્ટ કર્યા છે કે આજે અમે અહીંયા ઊભા છે. આટલા સારા સંસ્કારથી અમને મળ્યા છે કે આજે અમે અહીંયા ઊભા રહીને તમારી સામે આ બધું રજૂ કરી શકીએ છીએ. આ પરિવારનું જે મિનિંગ છે, સાથે રહેવાનું, કરવાનું, ભગવાનની કેટલી આરાધના કરવાની, એ બધું જ એમને શીખવાડ્યું છે. અમારા બધાના મમ્મી અને પપ્પા એ જ છે. દાદા દાદી, ભાઈ બહેન એવું કંઈ હોતું જ નથી અમારા મમ્મીજી પપ્પાજી માટે. તો હવે હું હિતેશભાઈને બોલાવીશ એમની લાગણીઓ એક્સપ્રેસ કરવા. અમને પણ થોડું ઇમોશનલ થઈ ગયું, પણ મારાથી ઇમોશનલ ના થવાય નહીં તો મારાથી માઇક જ નહીં પકડાશે. અહીંયા ઉપસ્થિત બધાએ મહેમાનોને, મારા જયંભાઈ પટેડિયા પરિવાર અને અમારા હરજીવન દાદાના પૂરા પરિવારને મારા જયંભાઈ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. માતા પિતા, મારા પપ્પા મમ્મીનો તો કોઈ, મારા પાસે એવા કોઈ શબ્દ નથી કે હું એમની લાગણી, એમનો પ્રેમ, એમના સંસ્કારને હું ડિસ્ક્રાઇબ કરી શકું. એવા કંઈ વર્ડ્સ જ નથી બન્યા કે એને એક્ઝેક્ટલી આપણે એક્સપ્રેસ કરીને કહી શકીએ. એ બધું મારા તમને આંખોમાં દેખાઈ આવશે કે મારા માટે એ શું છે. આજે હું જે કંઈ બી છું, આજે મેં જે કંઈ બી મારા લાઈફમાં હાંસલ કર્યું છે એ બધું જ મારા 3 પપ્પા અને 3 મમ્મીના કારણે છે. હું એમ નહીં કહું મારા એક પપ્પા છે, મારા 3 પપ્પા છે, મારી 3 મમ્મીઓ છે. એમનો પ્રેમ, એમનો સંસ્કાર, એમને મને જે બી શીખવાડ્યું છે, મારા દાદા, મારા બા, એ બહુ મૂલ્ય છે. મને સાચું એવું લાગે છે કે મેં બહુ જ પુણ્ય કર્યા હશે પિછલા જન્મમાં કે મને આટલા સારા પરિવારમાં મને જન્મ લેવાનો અવસર મળ્યો. અને હું ઈચ્છું છું કે આગળ બી ભગવાનને દિલથી ઈચ્છું છું કે મને મારા આ જ મમ્મી પપ્પા જ મને હંમેશા માટે આપે. આપણે અહીંયા ઉપસ્થિત છે રામકથાનો લાભ લેવા માટે, પણ મેં 48 વર્ષથી એક જ મેં રામને જોયો છે, જે મારા પપ્પા છે. એ રામના સ્વરૂપ છે, જીવતા જાગતા રામના સ્વરૂપ છે. એમના મનમાં ક્યારે કોઈ ક્રોધ, ગુસ્સો, કોઈના માટે કોઈ અપશબ્દ, કોઈના માટે કંઈ બોલ્યા મેં આજ સુધી લાઈફમાં ક્યારેય સાંભળ્યું જ નથી. હંમેશા એકદમ ખુશ, બધાય માટે સારું ઈચ્છે. જે રીતે મિત્સુ તમને કીધું કે એ અમારા ફેમિલી માટે પપ્પાજી મમ્મીજી જ છે. કોઈ બી છે, હું છું, પછી લાસ્ટ અમારા ઘરમાં અત્યારે કૃષિ છે, એમને કોઈ બી દાદા દાદી, કાકા કાકી કોઈ નહીં બોલાવે, બધા જ એમને પપ્પાજી પપ્પા જ બોલાવશે. કારણ કે એ અમારા આખા ફેમિલીના પપ્પા ને મમ્મી જ છે. એમને બધાને એવી રીતે જ રાખ્યા છે. અને સૌથી મોટી વાત કે મારા મમ્મીએ એવા શું પુણ્ય કર્યા હશે કે એમને પપ્પા જેવા વર મળ્યા. તમે ખોટું નહીં લગાવતા, અહીંયા જેટલા બી ઉપસ્થિત જેન્ટ્સ છે, મારા પપ્પાનો કોઈ કમ્પેરિઝન નથી. મારા પપ્પા જેવા કોઈ વર બની બી નહીં શકે. એ વન એન્ડ ધ ઓનલી પીસ છે જે મારા મમ્મીનું એટલું ધ્યાન રાખે છે કે આપણે કોઈ વિચારી બી ન શકીએ. સવારે મમ્મી ઉઠે એના પહેલાં ચા રેડી હોય, મમ્મીની માટે બધું જ રેડી હોય, પૂજા કરવાની સામગ્રી, મમ્મી આવીને પૂજા કરવાની છે. મમ્મીને નહીં ખબર હોય એમને કઈ દવા ક્યારે શું લેવાનું છે, બધું મારા પપ્પાને ખબર હોય. મારું પપ્પા જઈને એમને હાથમાં આપશે. જ્યાં સુધી મમ્મી દવા નહીં લે ત્યાં સુધી પપ્પા હલશે નહીં જગ્યાથી. અગર પપ્પા હલી ગયા તો મમ્મી દવા નહીં લે, એ પપ્પાને ખબર છે. એટલે પપ્પા એમને એમ કહું તો બી ચાલે કે એમને એક જે નાના બાળકને કેવી રીતે સાચવીએ છીએ આપણે, એવી રીતે મારા પપ્પા મારા મમ્મીને સાચવે છે. મારા મમ્મીનું શું કહેવું, એ તો મમ્મી તો સેનોરિટા છે મારા. શી ઇઝ ધ મોસ્ટ બ્યુટીફુલ પર્સન આઈ હેવ એવર મીટ ઇન માય લાઈફ. નોટ બ્યુટીફુલ બાય ફેસ, ઇવન બાય હાર્ટ, ઇવન બાય હર નેચર. દેર ઇઝ નો કમ્પેરિઝન. એમનો જે નેચર છે, એમની જે
દિલ છે એ એટલું સાફ છે. એક જે વહુ જે કહેવાય, જે ફેમિલી માટે વહુ છે, એમની જે કર્તવ્ય છે, એમના ફેમિલી માટે જે એમનું કમિટમેન્ટ છે, એ મારા મમ્મીનું જે છે હેટ્સ ઓફ મમ્મી. તમને એવી વહુ ભાગ્ય જ કોઈ ફેમિલીને મળશે જેટલી એમની કમિટમેન્ટ છે. કેટલા બી માંદા હશે, કેટલી બી પ્રોબ્લેમ હશે, પણ ફેમિલી માટે એક પગમાં ઊભા ને ઊભા જ છે, હંમેશા ઊભા ને ઊભા જ છે. સો એક સાચી વાત છે કે મમ્મી આજે હું જે બી છું, એવું બી નથી કે ખાલી મને જ માર પડ્યો છે. અમારા ફેમિલીમાં એવું એક બી નાનું છોકરું કે કોઈ બી મારા પછીનું જે બી જનરેશન છે એને મમ્મીનો મેથી પાક નહીં મળ્યો હવે ચાન્સ જ નથી. મારા પપ્પાએ તો ઊંચા શબ્દમાં બોલ્યું બી નથી, કોઈને વડ્યા બી નથી, પણ મેથી પાક તો બધાને પડ્યો છે. અને એ મેથી પાકના કારણે જ અમે આજે આટલા અનુચિત છે, અમે આટલા સંસ્કારી છે. એ બધું જ એમનું સ્ટ્રિકનેસનું રીઝન છે કે અમે આજે છે. એટલો ફરક હતો કે જ્યારે નાના હતા ને ત્યારે મમ્મી ઝાડુ લઈને બી મારી દેતા, સાણસી વેળણ જે હોય એ અમારા ઉપર પડી જતું, પણ પછીના જનરેશનને ખાલી લાફો પડતો. એટલો ફરક છે ખાલી બસ. તો બસ આ સબથી હું મારા બસ આ કરું છું. બસ હું ધન્ય છું કે મેં આવા મમ્મી પપ્પાને જન્મ આ લીધો છે ઘરમાં. મારી વાતો બતાવું છું મિત્રો, તમે થેન્ક યુ સો મચ. આટલું સરસ મા બાપ માટે બોલવું સહેલું નથી. આંખમાં આંસુ હોવા છતાં આટલી સરસ તમારી લાગણીઓને વ્યક્ત કરી. થેન્ક યુ સો મચ. તાળીઓથી વધાવો પ્લીઝ. હવે હું આ સરપ્રાઈઝ છે મારા માટે પણ, અને કદાચ એમના માટે પણ સરપ્રાઈઝ હશે. પપ્પા, મમ્મી, મુકેશ અંકલ અને આંટીને હું બોલાવું છું સ્ટેજ પર એક નાનો સો ડાન્સ કરવા માટે. ચલો ચલો ફાસ્ટ. સરપ્રાઈઝ છે તમારા માટે બી ને મારા માટે પણ. મને કહેવામાં આવ્યું છે એટલે મેં કીધું. ત્યાં સુધીને આપણે મુકેશ અંકલને પૂછીએ કે એમને મમ્મીજી પપ્પાજી માટે શું કહેવું છે. તમે શું એક્સપિરિયન્સ, મને તો આવીને 2 જ વર્ષ થયા છે એટલે મારાથી તો બહુ વધારે ના બોલાય, પણ તમારો તો કેટલા જન્મો જન્મનો આવો સંબંધ છે, તો હું તમને માઇક આપું છું, તમે એમના માટે કંઈ. ભાભી, માં, બંને શબ્દનું મિશ્રણ ભાભી માં. એ અમારા મોટા ભાભી છે. માં બી છે, ભાભી બી છે, શિક્ષક બી છે. અને મેથી પાક મને નથી પડ્યો, પણ મેં પડતા બહુ વાર જોયો છે. પણ મેં મારા હિસાબથી મને એવું લાગે છે કે મારા જેટલું ભાભીને કોઈએ નહીં પજવ્યો. મેં જેટલા ભાભીને પજવ્યા છે, મેં જેટલા ભાભીને હેરાન કર્યા છે. નાનો હતો, કંઈ સમજાતું નહોતું, મનમાં જે આવે કરતા તો. જિદ્દી તો પૂરેપૂરો 100% 5 પૈસા 10 પૈસા માટે ધમ પછાડ કરતો હતો ઘરમાં. અને જ્યાં સુધી પણ ભાભીની એક મસ્ત આદત હતી, અમદાવાદી હતા એટલે ખબર પડી જતા હતા 5-10માં પટી જશે, આપી દો ને, આપી દેતા હતા. પણ જે દિવસે નો આપે એ દિવસે મીઠું મસાલો તો મિક્સ પાણીમાં થવાનો જ. આ છે મારા ભાભી માં, પ્યારા ભાભી માં. ચલો તો આપણે એક સરસ મજાનો ડાન્સ જોશું. સોરી પપ્પા અને અંકલ તમને આ સરપ્રાઈઝ મોમેન્ટમાં નાખવા માટે, પણ એક દિવસ તો આપણે ડેડિકેટ કરી જ શકીએ છીએ મમ્મીજી પપ્પાજીને. પપ્પા આવો.
वाह वाह राम जी, जोड़ी क्या बनाई, भैया और भाभी को बधाई हो बधाई। सब रस्मों से बड़ी है जग में दिल से दिल की सगाई। आपकी कृपा से ये शुभ घड़ी आई, जीजी और जीजा को बधाई हो बधाई। सब रस्मों से बड़ी है जग में दिल से दिल की सगाई। वाह वाह राम जी, वाह वाह राम जी, वाह वाह राम जी। તાળીઓ સંભળાતી નથી મને. પપ્પા, એ પપ્પા થોડું બાકી છે હજુ. મમ્મી, આંટી, તમારે પણ બે શબ્દ બોલવાના છે મમ્મીજી પપ્પાજી માટે. જય અંબે, જય સ્વામિનારાયણ. બધાને આ પ્રસંગમાં આવવા બદલ ખૂબ ખૂબ આભાર. પાટડિયા પરિવાર સદાય આ દિવસને હંમેશા યાદ રાખશે. અને મારા જીવન વિશે મારે બોલવાનું હોય તો હું જ્યારે 9 વર્ષનો હતો ત્યારે પપ્પાજી અને મમ્મીજીના લગ્ન થયેલા. ત્યારે મને પેન્ટ તો શું ચડ્ડી પણ પહેરતા નથી આવડતી, ત્યારથી હું એમને ઓળખું છું. અને એમનો અગર આપણે કોઈ પણ કમ્પેરિઝન કરીને તો એ વન્ડરફુલ છે. એની જેવી વ્યક્તિત્વ જે પણ કહો એ નોન કમ્પેરેબલ છે, ક્યાંય તમને અવેલેબલ નથી અને મળશે પણ નહીં. જેવી રીતે કે અમ્બ્રેલા હોય છે, છત્રી હોય છે, એમાં વચ્ચે દાંડો હોય છે, એ દાંડો છે. આ બધાને સંકળીને રાખે છે. પોતે સક્ષમ છે અને સરસ રીતે પોતાનું જીવન એમને નિભાવ્યું છે. જય અંબે. થેન્ક યુ. જેન્ટ્સ કેટલું ઓછું બોલે નહીં? એક જ લાઈનમાં એમનું બધું જ આવી જાય. હું મમ્મીને બોલાવું છું કે તમે આવો અને બે શબ્દ મમ્મીજી પપ્પાજી માટે બોલો. સૌથી વધારે કિચનમાં ટાઈમ સ્પેન્ડ કર્યો છે આ લોકોએ. હજુ સુધી એ લોકોનો ટાઈમ અને વાતો ખાલી કિચનમાં જ સ્પેન્ડ થાય. તો કિચનની જ વાતો કરીશ હવે. બધાને જય અંબે, જય સ્વામિનારાયણ. અમારા ભાભી જેમ કીધું એ મિત્સોએ અમે જે કિચનમાં અમે ટાઈમ સ્પેન્ડ કર્યો છે એવી રીતે. તો અમારે ભાભી બધું બહારનું સંભાળતા હતા કે માર્કેટથી વસ્તુ લાવવા કરવાની હોય બધું. અને મેઇન તો શનિવાર સેટરડે બધું ભાભી શાકભાજી લઈ આવે. પછી બધું અમે લોકો બધું કામ પતાવી દઈએ, રસોઈ પતાવી દઈએ. પછી બપોરે બેસીને કાકડી ટમેટા બધું સુધારીને ત્રણેય દેરાણી જેઠાણી બેસીને પહેલાં ખાઈ લઈએ. પછી આગળની રસોઈનું ચાલુ કરીએ. એ અમારું એવરી સેટરડેનું હતું. અને સાંજે વઘારેલી ખીચડી ખાવાની, એ અમારું ફિક્સ. બધી નણંદે બોલાવીને વઘારેલી ખીચડી ખાઈએ. જે અમારો ટાઈમ, જે અમારો દિવસો હતા પહેલાંના એટલા સરસ હતા કે આપણે લાગી હતી દેરાણી જેઠાણી છે. અમે ત્રણેય બહેનો અમે મળીને કામ કરતા હતા. એ રીતે પ્રેમથી રહેતા હતા અમે ત્રણેય સાથે, કે કોઈ ઝઘડો નહીં કે તે આ કામ નથી કર્યું, આ કામ નથી કર્યું. કોઈ દિવસ અમે ઝઘડો એકે જણે નથી કર્યો. એ ત્રણેય સંભાળીને રહેતા હતા એવી રીતે. બસ. હવે હું હેમા આંટીને વિનંતી કરીશ કે આવે અને બે શબ્દ બોલે. કેટલી સરસ મજાની સ્માઇલ સાથે આવો છો. વાહ. જય અંબે, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ બધાને. જય અંબે ભાઈ ભાભી. હા, હું જ્યારે લગ્ન કરીને ને બહુ સીધી હતી, ખબર જ નથી પડતી કે આમ શું કરવું. ભાભી એટલું બધું શીખવાડ્યું ને અમને બધાને, કેવી રીતે કામ કરવાનું, કેવી રીતે રહેવાનું. અને કોઈ દિવસ અમારામાં પણ કોઈ દિવસ નીતાએ કીધું એવી રીતે જ કોઈ દિવસ ઝઘડા ન થયા. કંઈ ખોટું લાગે તો 1 મિનિટ માટે, બસ 1 મિનિટ પછી તો બધા ત્રણેય નોર્મલ થઈ જઈએ. મોટા છે તો એ મારા કરતાં પણ 10 વર્ષ પહેલાં આવેલા, એટલે વધારે એમને ખ્યાલ હતો બધો. તો કહે ને અમને કે આ ના આવી રીતે નહીં કરવું, આવી રીતે. પણ ખોટું નહોતું લાગતું કોઈ દિવસ કંઈ. બસ એ રીતે અમે મળીને બહુ રહ્યા છે અને બહુ જ મજા કરી છે.
અને હજી પણ એટલી જ મજા કરીએ છીએ ને એવી રીતે જ રહીએ છીએ. ઓકે, જય અંબે. થેન્ક યુ સો મચ. હું આપણા સૌથી વડીલ વસંત કાકાને બોલાવીશ કે 2 શબ્દો પપ્પાજી મમ્મીજી માટે બોલે. હું આવું છું. એ જ આજના અમારા ભાઈ હરજનભાઈ, મોટા ભાઈ હરજનભાઈના પરિવાર તરફથી આયોજિત રામચરિત માનસના અંતર્ગત અન્ય પ્રોગ્રામમાં અને એમાં આજે અમારા ભાઈ ભત્રીજા નવીનભાઈ તથા પ્રવીણાના લગ્ન તિથિ નિમિત્તે બધા હાજર રહેલ સૌને અભિનંદન અને અમારા ભાઈ અને ભત્રીજા અને પ્રવીણાને ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ. હવે એક બ્યુટીફુલ પરફોર્મન્સ જે ઋત્વી ભાભી લાવી રહ્યા છે એને આપણે માણીશું. યુક્તા, કેન યુ સ્ટાર્ટ વિથ ધ સોંગ પ્લીઝ? ना कुछ मांगा तूने दिल से दिया जो दिया, ना कुछ बोला ना कुछ तोला, मुस्कुरा के दिया जो दिया. तू ही धूप तू ही छाया तू ही अपना पराया, और कुछ ना जानू बस इतना ही जानू, तुझ में रब दिखता है यारा मैं क्या करूं, तुझ में रब दिखता है यारा मैं क्या करूं, सजदे सर झुकता है यारा मैं क्या करूं, तुझ में रब दिखता है यारा मैं क्या करूं. दिल से बंधी के डोर जो दिल तक जाती है, हाँ जाती है, प्यार के बंधन बांधे जाती है, प्यार के बंधन बांधे जाती है. अंगना में प्यार के गुलाब जो खिल खिल जाते हैं, खिल जाते हैं, रिश्तों की बगिया महक जाती है, रिश्तों की बगिया महक जाती है. વાહ, વાહ, કેવું સરસ મજાનું પરફોર્મન્સ આપ્યું પૃથ્વી આંટી અને ઋતુ અંકલે. તો ચાલો આપણે અને એમને કહું કે આપણા પપ્પાજી અને મમ્મીજી વિશે થોડી વાત કરે. જય અંબે ભાઈ, જય અંબે ભાભી. ભાભીને પેલા મને મોકલી દીધી 2 દિવસ પહેલા, પછી પોતે આવ્યા છે અહીંયા.
અને જે એમને મારો દીકરો હિતાર્થ છે એને 4 વર્ષ સુધી બંને હિતેશ અને રીતેશને જેવી રીતે રાખ્યા છે એવી જ રીતે એમને મારા દીકરાને રેડી કરી અને મારા ત્રણેય ભાભીઓનો ઉપકાર હું ક્યારેય નહીં ભૂલું. આજે હું જે છું છે એ બધું એમના લીધે જ છું. આજે હુબલીમાં જે બી મારું નામ છે, જે એમની ગુડવિલ છે, બધું એમના લીધે જ છે. બસ આવા જ બધા ભાઈ ભાભીઓ બધાને મળે એવી મારી ભગવાનની પ્રાર્થના. થેન્ક યુ ભાનુ આંટી, તમે ખૂબ સરસ બોલ્યું. હવે હું આપણા પ્રિય રંજન આંટીને માઇક આપું થોડી વાત કરવા. હલો, જય અંબે, જય શ્રી કૃષ્ણ બધાને, જય સ્વામિનારાયણ. મારા ભાભી આવ્યા ત્યારે એમને અહીંયાની ભાષા નહોતી આવડતી કર્ણાટકની, તો એ મારા સાથે રહીને બધું શીખ્યા. એમને હું જ્યાં જઉં ત્યાં લઈ જાઉં, કારણ કે એમને કર્ણાટકનું કશું ખબર નહોતી. એટલે મારા સાથે એટલું બધું રહ્યા છે કે અમે બે ભાભી બંધારણ કરતા બહેનો અમે વધારે લાગતા હતા. બધે સાથે એમને ફરવા લઈ જવું, મારી ફ્રેન્ડ્સના ઘેર લઈ જવું અને એમને આનંદ કરાવતી. એવા મારા ભાઈ ભાભીને મારા વંદન. થેન્ક યુ રંજન આંટી, તમે બહુ સરસ બોલ્યું. હવે હું આપણા પ્રિય જ્યોતિ આંટીને માઇક આપું. જય અંબે, બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. મારા ભાભી જ્યારે લગ્ન કરીને આવ્યા ત્યારે હું 15 વર્ષની હતી અને અમે તો બંને બહુ જ મજા કરી છે. બધે સાથે જવું, સાથે રહેવું ને આખો દિવસ ઓલવેઝ ભાભી. મને કશું જ નહોતું આવડતું. મને મારા ભાભીએ બધું, મને ભીંડો કેવી રીતે સુધારવો એ નહોતું આવડતું. બધું મને મારા ભાભીએ શીખવાડ્યું અને આ જે પણ છું બધું એમના હિસાબે છું. અને એ એમના જીવનમાં એમને સુરતભાવ અને એકતા રાખી છે, એટલે આટલું કુટુંબ સરસ રીતે ટકી રહ્યું છે. બધાને ભગવાન આવી જ ભાઈ અને ભાભી આપે એવી જ હું એમને ભગવાનને પ્રાર્થના કરું છું. થેન્ક યુ જ્યોતિ આંટી, તમે ખૂબ સરસ બોલ્યું. હવે હું મમ્મીજીના ભાઈ વિનોદ મામાને કહું કે તે આગળ આવે અને મમ્મીજી વિશે અને પપ્પાજી વિશે કંઈ કહે. जय अंबे, जय स्वामीनारायण. 1000 में बहना है मेरी, बस आवी ना आवी बेन सदा मने मले एवी भगवान ने प्रार्थना. થેન્ક યુ મામા. હવે હું પ્રફુલ્લ મામાને કહું કે તેઓ થોડું કંઈ બોલે. જય સ્વામિનારાયણ, જય શ્રી રામ, જય અંબે. આવા બેનને હવે બનેવી એ મળવા બહુ જીવનનો એક લાહો છે. અને બેન બનેવી સાથે એમનું કુટુંબ, જે એમના ભાઈ મુકેશભાઈ, રાજુભાઈ, એમના ઘરેથી જે પણ અમારા બેન જ થાય નીતા કુટુંબી, પણ જે સંપને જે છે આપણને એમ લાગે કે આવું ભાગ્ય જ કોઈને મળે એમ. અને આ જોઈને એટલો બધો આનંદ થાય આપણને કે આ પ્રમાણે આપણે વર્તીએ તો આપણા કુટુંબમાં પણ આ જ રીતે સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે. તો બીજું કંઈ નહીં કહેતા, ભાઈ ભાભી અને સર્વને મારા જય સ્વામિનારાયણ. હવે હું યુક્તા અને પ્રેરણાને બોલાવીશ. એ લોકોએ એટલી સરસ મજાની પોયમ લખી છે મમ્મીજી પપ્પાજી માટે. તો પ્લીઝ તમે તમારી ઇંગ્લિશમાં ફિલિંગ્સ એક્સપ્રેસ કરો.
બધાને અમારા જય અંબે અને જય શ્રી સ્વામિનારાયણ. અમે બંનેઓએ ટ્રાય કર્યું છે કે અમે અમારા ફિલિંગ્સ પપ્પાજી મમ્મીજી માટે એક પોયમની ફોર્મમાં રિસાઇટ કરીએ. તો વી વિલ ટ્રાય कि हमें तमने खुश करिए. चलिए आज सुनाती हूँ एक कहानी, है थोड़ी सी नई पुरानी, मध्यम यादों को शायद ताज़ा कर दे, माफ करना अगर पलकों को पानी से भर दे. बचपन बहुत ही भोला था जब मैंने अपना मुंह खोला था, एक सुंदर सी ललना को मम्मी जी बोला था. बच्चों के दुलारे पप्पा जी हमारे किस्से सुनाते थे बहुत ही सारे. पप्पा जी सबकी हर ख्वाहिश को जानते, इसीलिए तो हर संडे मम्मी जी से डांट खा के हमें वाड़ी लाल ले जाते. कभी शॉपिंग हो या कभी संडे आउटिंग्स, कभी गाने सुनना या कभी क्रिकेट खेलना, जो मांगा हमें हमेशा मिला. दादी की तो बात निराली, उनसे है घर की खुशहाली. एक बात मैं बता दूं सबको, हमारी मम्मी जी है बड़ी हिम्मत वाली. बचपन में मम्मी जी से सबने बहुत मार खाया है, लेकिन बड़े होकर समझ आया कि सबसे ज़्यादा ज्ञान उनसे ही पाया है. हर चीज़ बड़ी सलीके से रखना हमेशा से उनकी आदत रही है. मुस्कुराहट से तो उनकी सिर्फ पप्पा जी नहीं, हमें भी बहुत राहत है. मम्मी जी, एक सवाल पूछूं आपसे, क्या आपने 16 सोमवार से ज़्यादा सोमवार किए क्या? आपको तो स्वयं शिव जी ही मिल गए. पप्पा जी मम्मी जी की खट्टी मीठी नोकझोंक हमें बड़ी हंसी आती है. कभी दवाई तो कभी मिठाई पर चर्चा मन को खूब लुभाती है. मम्मी जी की हर डांट को सुनकर पप्पा जी बस हंसते हैं और बोलते हैं ओके मैडम. करते हमें दुलार बड़ा वो अपने पास बिठाकर. दादी हमारी मॉडर्न एकदम मिस सेनोरिटा, और पप्पा जी हमारे राम और मम्मी जी के शिव. काश मैं छोटी बच्ची बन जाऊं और मम्मी जी के पास हर सुबह जाके 2 छोटी बनाऊं. काश मैं वापस छोटी बच्ची बन जाऊं, संडे मॉर्निंग वॉक पे जाऊं और वापस पूरी भाजी खा के आऊं. उनके सुनो परिवार के किस्से, नाम लूंगी ये सब है इनके बुआ फूफा मामा मामी भाई बहन और काका काकी. उनके चरण में नमन है करते और उनके दिखाई पद पर आगे बढ़ते. मम्मी जी पप्पा जी सबका खूब ध्यान रखते, परंतु अपने लालची और समाज सेवा कभी ना भूलते. चाहे वो छोटी चींटी हो या गाय माँ या कोई ज़रूरतमंद, कभी उनका भूखा ना रखते. और ऐसे हैं वे सबके माँ जैसे मम्मा जी और पिता जैसे पापा जी कहलाते. धन्यवाद. કેટલું સરસ મજાનું પોયમ હતું. બધું જ યાદ આવી ગયું. એક આખું પોયમ થ્રુ મેં આખી લાઈફ જોઈ લીધી તમારી. વેરી નાઇસ. તો હું ઇન્દુ આંટીને આપું છું, એમને એક સોંગ ડેડિકેટ કર્યું છે. જ્યોત્સના આંટી અને ઇન્દુ આંટી બંને. આ લોકોની અવાજ એટલી સરસ છે, લગ્ન ગીત પણ એમને જ ગાયા હતા. એ લોકો પાસે એટલા બધા સોંગ્સ છે કે એવું થાય ખતમ જ નથી થતા. હેલો સર્વને જય અંબે, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. આજે હું અચાનક જ અહીંયા ઊભી છું. મેં કોઈ શબ્દો તૈયાર નથી કર્યા, કે એવું નથી કે મારી પાસે માઇક છે એટલે મારે સારું સારું બોલવું જોઈએ, વખાણ કરવા જોઈએ, એવું પણ નથી. પણ હું જે પણ કહીશ, અત્યારે જે શબ્દો મારામાંથી નીકળે છે તે મગજમાંથી નહીં પણ હૃદયમાંથી નીકળે છે. બસ ભાભી માટે હું એટલું કહીશ. ટૂંકમાં કહીએ તો ભાભી મારાથી નાના છે, પણ તેઓ મા સમાન છે. આજે પણ હું સીધી સાદી, મારી પાસે કોઈ શબ્દોનો શણગાર નથી,
પણ હું કહીશ જ્યારે જ્યારે ભાભીને મેં ફોન કરું, એમને ગમે એટલું કામ હોય, ગમે એટલા સાજા માંદા હોય, પણ પ્રેમથી હેલો કહીને વાત કરશે, અને એટલા પ્રેમથી વાત કરશે કે આપણને હૃદયમાં શાંતિ થઈ જાય અને મનમાં એવું ફિલિંગ થાય કે આજે આટલા બધા બિઝી લાઈફમાં કોઈક તો આપણું સાંભળે છે અને કોઈક આપણું છે. ખરેખર આ મારા જે હૃદયના શબ્દો છે, કોઈ પોલિશ નથી હું કરતી. અને જ્યારે જ્યારે અમે મળીએ છીએ ત્યારે એમનું સ્માઇલ એટલું સરસ હોય છે ને કે ભલે આપણે ગમે એટલા બિઝી હોય છતાં પણ એમનું સ્માઇલ તો હંમેશા હોય. પોતે ગમે એટલા બિઝી હોય પણ એમનું સ્માઇલ તો હોય જ છે. સ્માઇલ, એમનું ભેટવું, એમની લાગણી, એ તો મને લાગે છે કે કદાચ બધા બહુ ઓછા હશે. આ ભાભીને હું જે કહું છું કદાચ એવા ઘણા બધા ઓછા નીકળે, પણ હવે વધારે જે કહેવાનું અંદરથી ઘણું બધું ઉભરો આવે છે કહેવાનું. હું આમ કહું, હું એમ કહું, પણ એના માટે શબ્દો નથી મળતા મને. પણ મેં જે કીધું છે હૃદયથી કીધું છે, મારા મગજમાં કોઈ ગોઠવણી નથી. થેન્ક યુ. બસ ભાભી, બસ અમારી બધાની દુઆ છે, ભગવાન તમને સ્વસ્થ રાખે, આનંદમાં રાખે. બસ આમને આમ આનંદમાં રહો. જય શ્રી રામ. સુપડું સવા લાખનો ઝાટકો રે ઝાટકો, સુપડું સવા લાખનો ઝાટકો રે ઝાટકો, સુપડું સવા લાખનો ઝાટકો રે ઝાટકો, સુપડું સવા લાખનો ઝાટકો રે ઝાટકો. જેટલા દાણા એટલા નાણાં, જેટલા દાણા એટલા નાણાં, દાણા એટલા સાસરિયાના, દાણા એટલા મૈયરિયાના, સુપડું સવા લાખનો ઝાટકો ઝાટકો, સુપડું સવા લાખનો ઝાટકો રે ઝાટકો. બોરી બોલ તારા સસરા કેવા, બોલ ગોરી બોલ તારા સસરા કેવા, રંગે રવડા રૂપે પૂરા જાણે દશરથ જેવા, રંગે રૂડા રૂપે પૂરા જાણે દશરથ જેવા. સુપડું સવા લાખનો ઝાટકો રે ઝાટકો, સુપડું સવા લાખનો રે ઝાટકો. બોલ ગોરી બોલ તારા સાસુ કેવા, બોલ ગોરી બોલ તારા સાસુ કેવા, રંગે રૂડા રૂપે જાણે કૌશલ્યા જેવા, રંગે રૂડા રૂપે જાણે માં કૌશલ્યા જેવા. સુપડું સવા લાખનું ઝાટકો રે ઝાટકો, સુપડું સવા લાખનું ઝાટકો રે ઝાટકો. બોલ ગોરી બોલ તારા કાકુ કેવા, બોલ ગોરી બોલ તારા કાકા કેવા, રંગે રૂડા રૂપે પૂરા ભરત જેવા, રંગે રૂડા રૂપે પૂરા જાણે ભરત જેવા. સુપડું સવા લાખનું ઝાટકો રે ઝાટકો, સુપડું સવા લાખનું ઝાટકો રે ઝાટકો. બોલ ગોરી બોલ તારા કાકી કેવા, બોલ ગોરી બોલ તારા કાકી કેવા, રંગે રૂડા રૂપે પૂરા ઉર્મિલા જેવા, રંગે રૂડા રૂપે પૂરા ઉર્મિલા જેવા. સવા લાખનું ઝાટકો રે ઝાટકો, સુપડું સવા લાખનું રામસીતા ઝાટકો રે ઝાટકો, સુપડું સવા લાખનું ઝાટકો રે ઝાટકો. બોલ ગોરી બોલ તારી પુત્રવધુ કેવી, બોલ ગોરી બોલ તારી પુત્રવધુ કેવી, મંગે રૂડા રૂપે પૂરા રિદ્ધિ સિદ્ધિ જેવી, રંગે રૂડા રૂપે પૂરા રિદ્ધિ સિદ્ધિ દેવી. સુપડું સવા લાખનું ઝાટકો રે ઝાટકો,
સુપડું સવા લાખનું ઝાટકો રે ઝાટકો, સુપડું સવા લાખનું ઝાટકો રે ઝાટકો. આટલું સરસ સોંગ, અમારી લેંગ્વેજમાં તો સોંગ જ કહેવાય, મને નથી ખબર આને શું કહેવાય, પણ કેટલી એક્સાઇટમેન્ટ સાથે કેટલી ખુશીથી એ લોકોએ ગાયું, કેટલું સરસ, કેટલી મજા આવી. થેન્ક યુ સો મચ. તો મમ્મીજીના અને પપ્પાજીના અંડર ખાલી યુક્તા અને પ્રેરણા મોટા નથી થયા, જોલી દીદી, મેઘા દીદી, સ્નેહા દીદી, રીમા દીદી અને જિજ્ઞા દીદી પણ મોટા થયા છે. તો હું એમને બોલાવીશ કે બે શબ્દ એક મમ્મીજી. આપણે બધાએ તો સાંભળ્યું કે મમ્મીજી બહુ સ્ટ્રિક્ટ હતા અને બધાને માર પડી છે, તો હવે એ લોકોથી જ સાંભળીએ કે એવું શું કર્યું તું કે માર પડી. તો હું એમને બોલાવીશ કે આવે અને મમ્મીજી પપ્પાજી માટે બે શબ્દ કહે. સેટલમેન્ટ ચાલે છે અત્યારે. શું બોલવાનું છે એનું સેટલમેન્ટ? હું માઇક હેન્ડઓવર કરું છું સ્નેહા દીદીને. અચ્છા, હું બહુ જ નોટી હતી, મને ભણવું બિલકુલ ગમતું નહોતું, તો હું ટ્યુશન મિસ કરીને પાનના ગલ્લામાં જઈને બેસી ગઈ હતી ચોકલેટ ખાતા, અને મમ્મીજીને ખબર પડી તો ઘરે આવ્યા પછી બહુ જ માર પડી હતી. અને પપ્પાજી સાથે એવરી સન્ડે બહાર જવાનું, ચોકલેટ ચિપ્સ અપાવતા, જે માગતે એ અપાવતા, એની બહુ જ મજા આવતી હતી. હજી પણ યાદ આવે એ વસ્તુ. થેન્ક યુ. જય અંબે, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ બધાને મારા. મામા અને મામી માટે એવું કહેવાય કે ઓલો રૂલ છે ને, ઓપોઝિટ એટ્રેક્ટ. કારણ કે મેં જોયું છે ત્યાં સુધી મામા એકદમ ઉત્તર દિશા છે અને મામી એકદમ દક્ષિણ દિશા છે. માર મેં ક્યારેય ખાધો નથી, કારણ કે ભાણી ઉપર હાથ ઉપાડે નહીં, પણ મારા જીવનના દરેક મહત્વના કાર્યમાં કાયમ મામી માની જેમ જ મારી સાથે ઊભા રહ્યા છે. કહેવાય છે ને કે જનનીની જોડ ના મળે, હું કહીશ મારા મામીની જોડ ક્યારેય ન મળે. તો આ બંનેના દાંપત્ય જીવન પરથી અમે લોકો અમારું દાંપત્ય જીવન કેવી રીતે સુધારી શકીએ અમે હંમેશા એ શીખ્યું છે એમની પાસેથી. તો તમને એના માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જય અંબે, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ બધાને. મમ્મીજી સાથે મેમરીઝ અનલિમિટેડ છે, બહુ બધી છે, બટ એક વસ્તુ છે કે રોજ સવારે સ્કૂલ જવા માટે થઈને મમ્મી બધા છોકરાઓને નવડાવીને બહાર કરે અને મમ્મીજી લાઈનથી બધી છોકરીઓને બેસીને માથું ઓળી દે. એ એમની રોજની રૂટીન હતી, એ હજુ પણ યાદ આવે. એન્ડ એઝ યુઝ્યુઅલ સ્નેહાએ કીધું ટ્યુશન્સ બંક કરીને જઈએ, માર ખાધો છે, એટલું બધું જ છે. બટ એક વસ્તુ બહુ જ સારી શીખી છે મેં મમ્મીજી પાસેથી, નીટનેસ, ક્લીનીનેસ, વસ્તુઓ બધી વ્યવસ્થિત ગોઠવીને રાખવાની, એ બહુ જ સરસ રીતના મમ્મીજીએ શીખવાડી છે અમને બધાને. જય અંબે, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તો આ બંકવાળી સ્ટોરી તો તમે સાંભળી લીધી. તો હવે બધાય બહેનો પાર્ટનર ઇન ક્રાઇમ હતા, તો બધા અમે બંક કરીને જતા અને મમ્મીજી સટાસટ પડતી હતી અમને. અને મમ્મી અને આંટી તો બહુ બિઝી હોતા હતા કિચનમાં, બધું સંભાળવામાં, આમાં તેમાં. જો કે મમ્મીજી બી હોતા હતા, બિકોઝ એ બહારનું બધું સંભાળતા હતા બધું, પણ ખબર નહીં કે રીતના એમની નજર અમારા ઉપર પડી જ જતી હતી અને અમે પકડાઈ જતા હતા. એ સિવાય પણ મમ્મીજીએ ઓલવેઝ અમારી બહુ જ ધ્યાન રાખ્યું છે. અને ક્યારેય એવું ફીલ નથી થયું, ક્યારેય ખોટું નથી લાગ્યું કે મમ્મીજી કેમ બોલ્યા, કે મમ્મીજીએ કેમ માર્યું. મારી મમ્મી અહીંયા છે પણ તો એ અધિકાર પણ મમ્મી અને આંટીએ મમ્મીજીના, પણ મમ્મીજી બધાને એટલું પ્રેમથી, કોઈ ફેમિલી ટ્રીપ હોય કે કાંઈ પણ હોય, ખૂબ બધાને ધ્યાન રાખતા. અને એમના પાસેથી ખૂબ શીખ્યું છે કે વ્યવહાર કેવી રીતના કરવાનો,
રિલેશન્સ કેવી રીતના નિભાવવાના, બધાનું ધ્યાન કેવી રીતના રાખવાનું, તો ક્યાંકનું ક્યાંક અમને નોઈંગલી અનોઈંગલી ઘણું બધું શીખી રહ્યા હતા એમના પાસેથી. અને આજે આઈ કેન પ્રાઉડલી સે કે હું ઇમ્પ્લાય કરી રહી છું જે આંટી પાસેથી, મમ્મી પાસેથી, મમ્મીજી પાસેથી, મારા ભાભીઓ પાસેથી, બધા પાસેથી ખૂબ શીખવા મળ્યું છે. અને સ્પેશિયલી તો હું તો નાની હતી ત્યારે ખૂબ પડતી હતી, ક્યાંય નહીં ક્યાંય ભટકાઈ જાઉં ને એવું બધું બહુ હતું. તો મમ્મીજી તો મને બટન આઈઝ જ બોલાવતા. અરે મને તો નામથી મમ્મીજીએ ક્યારે બોલાયા જ નથી, મને તો જડ ભરત જ કે. થેન્ક યુ. પપ્પાજી, સો બેઝિકલી પપ્પાજી ક્યારે પણ અમને ચલો ફુગ્ગાવાળા આવ્યો કે કેમલવાળો આવ્યો, સન્ડે આવતો હતો ને, તો અમે પપ્પા પાસે જતા કે દાદા પાસે જતા કે અમને બેસાડો ને તો બધાય ના પાડી દેતા. મમ્મીઓ તો પહેલાં જ ના પાડી દે. પણ એક જગ્યા છે જ્યાંથી ક્યારેય ના નહીં આવે એ અમને ખબર હતી, અને પપ્પાજી હતા. તો પપ્પાજી આખા ઘરમાં ક્યાં છે દોડીને અમે શોધતા, પપ્પાજી 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 પ્લીઝ. અને પપ્પાજી ઓલવેઝ હા પાડતા, અને એ ઊભા રહેતા જ્યાં સુધી એ કેમલવાળો લઈને અમને પાછો ન આવતો ત્યાં સુધી એ ગેટના બહાર ઊભા રહેતા, જોતા કે હા છોકરાઓ આવે છે કે નહીં પાછા. અને ઓફકોર્સ વાડીલાલના ટ્રીપ્સ, પપ્પાજી સન્ડે થાય એટલે બધા છોકરીઓને છોકરાઓને બધાને લઈને જતા અને ખૂબ 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 લાડ કરતા, ખૂબ ચોકલેટ્સ આઈસ્ક્રીમ્સ બધું ખવડાવતા, અને ખૂબ ધ્યાન રાખ્યું છે પપ્પાજી. પપ્પાજી ક્યારેય નહોતી વળ્યું. પપ્પાજી ઇઝ લાઈક સોફ્ટ હાર્ટ. અમારા ટેડી બેર હતા પપ્પાજી. મારી સ્ટોરીઝ બધી તો બોલી લીધી, હવે હું શું કહું. પણ મને મમ્મીજીની એક બહુ જ સ્પેશિયલ ક્વોલિટીના બારામાં કહેવું છે. મમ્મીજીના હાથમાં જે બી, મમ્મીજીના નીચે જે પણ આવે ને એ ટ્રેન થઈ જાય. બધા માનસે આપ, એ ટ્રેન થઈ જાય. તો ઘરે કંઈ મિસ્ટેક કરું, કાંઈ પણ કરું તો મમ્મી કે મમ્મીજીના ઘરે જા ખબર પડે તને. એટલે એમના ઘરે બહુ નીટ, બહુ ક્લીન, સિસ્ટમેટિક રહેવું પડતું હતું અમને. અને કોવિડ ટાઈમ પર હું મમ્મીજીના ઘરે એક મહિનો રહેતી, અને એમનામાં એટલું બધું પેશન્સ છે કે એ તમને હર વસ્તુ ડિટેલમાં શીખવાડે. અને સેકન્ડ વસ્તુ, તમારામાં જે પણ ટેલેન્ટ છે એ ગોતી લેશે અને એમાં તમને ઓપોર્ચ્યુનિટી આપશે આગળ વધવાનો. એ બહુ જ સ્પેશિયલ ક્વોલિટી છે મમ્મીજીની. અને પપ્પાજીના પાસે બહુ પેશન્સ છે. આટલું પેશન્સ મેં ક્યાંય નથી જોયું. અગેન સન્ડેનું ઇડલી અને બન્સ ક્યારેક ના આવ્યું હોય ને, અને એનું ટાઈમિંગ, અને ફાફડા જલેબી ક્યારેક ના આવ્યું હોય, એમનો ટાઈમિંગ પણ પાક્કો 10 વાગે એટલે પહોંચી જાય. અને ના આવ્યું હોય ને તો ફોન કરીએ ને તારે ખબર પડે પપ્પાજી ગામમાં નથી, નહીતર પહોંચી જ જાય. એ અમારા સાચે ટેડી બેર છે. અમને કંઈ પણ જોઈએ, સ્પેશિયલી દિવાળીમાં ફટાકડા, અમને ખબર છે પપ્પા હજુ ના પાડી શકે, પણ પપ્પાજીને ફોન કરો તો મળી જ જાય. સો આઈ એમ વેરી હેપી કે અમને એવી ઓપોર્ચ્યુનિટી મળી. એમના અંડર અમે ટ્રેન થયા, અને અમારી અપબ્રિંગિંગ એમના સંસ્કારોથી થઈ છે. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. હવે આપણા પાટડિયા પરિવારનો સૌથી ક્યુટ છોકરો ક્રિશિવ, એને હું બોલાવીશ. એની એક જ ડિમાન્ડ હતી કે મને બોલવું તો છે, પણ હું ગુજરાતીમાં નહીં બોલું, હું ખાલી ઇંગ્લિશમાં જ બોલીશ. તો એને ક્યુટ નાનનું કંઈક તો રેડી કર્યું છે બોલવા માટે. પ્લીઝ આપણે સાંભળશું. 50 years of love, a golden journey. Congratulations on your 50th wedding anniversary, Mammiji and Papaji. Cheers to many more years. I am so grateful that I am able to be part of the Golden Jubilee celebration, your 50th wedding anniversary, and I will be cherish it forever. My grandparents are an inspiration to me. They are such a fundamental part of my life, from waking me up at 5 a.m. for cricket classes to help me do my homework, mold my personality and teach me discipline lessons. They have always been by my side.
I will also make you proud and love you more. Your ladla bachcha Krishiv. સો ક્યુટ, સો ક્યુટ. હું નિહારને બોલાવીશ 2 શબ્દ મમ્મીજી પપ્પાજી માટે કહેવા. મમ્મીજી પપ્પાજી એમના માટે એવું કંઈ તૈયાર કર્યું નથી કહેવા માટે. મન જે લાગશે એ કહીશ. મારા માટે પપ્પાજી ચેસ માસ્ટર, મમ્મીજી સર્કસ માસ્ટર. યુ નો આ ડિસિપ્લિન જે મમ્મીજી શીખવાડે છે બહુ જ કામ આવે છે. પહેલાં નાનપણમાં જે દાટ પડી છે, પ્યારથી પણ સમજાયું છે, પણ દાટ વધારે પડી છે, માર વધારે પડી છે, પણ એ બધું હમણાં મને જેટલું કામ આવે છે, હમણાં હોસ્ટેલમાં રહું છું તો મને હવે ખબર પડે છે કે આ એક એક વસ્તુ બહુ જ કામ આવે છે આગળ. આ મમ્મીજી જે શીખવાડે એક એક વસ્તુ જે કહેશે તમને એમાંથી કંઈક ના કંઈક શીખામણ મળશે જ. પપ્પાજી મારા સેન્ટા ક્લોઝ, જે પણ જોઈએ પપ્પાજી પાસે મળશે. એ તમારા બધા વિશેષ પૂરા કરશે. જીની વિથ અનલિમિટેડ વિશેષ છે. પપ્પા સાથે રહેવાની એ જ મજા આવે. તમને કંઈ પણ કામ છે પપ્પા નહીં મમ્મીની, પપ્પાજી પાસે જાઓ, તમને પૂરું કરીને જ આપવાનું છે. બસ હું બીજું કંઈ નહીં કહું, બસ મને આશીર્વાદ જોઈએ છે એમના. હોસ્ટેલમાં રહેવાનું છે. થેન્ક યુ. સો ક્યુટ, સો કોન્ફિડન્ટ. હું વસંત અંકલ અને ફેમિલી અને રમેશભાઈ અને ફેમિલીને હું બોલાવીશ કે આવે અને સત્કાર કરે. પપ્પા, મમ્મી અને અંકલ આંટી તમે પણ આવો. હું આપણા વેવાઈ, હા, પપ્પાજી અને મમ્મીજીના વેવાઈ કમલેશભાઈ અને પ્રકાશભાઈને હું વિનંતી કરું છું કે આવો અને 2 શબ્દ મમ્મીજી પપ્પાજી માટે કહો. જય અંબે, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. બધા વડીલોને મારા નમ્ર પ્રણામ. મને તો એક જ વાત કહેવી છે કે મારી દીકરીના અને મારા પૂર્વજન્મ એવા હશે, પૂર્વજન્મના પુણ્ય કહેવાય કે જે મને મારી દીકરીને આ ઘર મળ્યું. આ ઘર નથી, આ સ્વર્ગ છે. સ્વર્ગ સમાન ઘર જે એને દીકરીને મળ્યું છે. અને આ ઘરની અંદર મોટાથી માંડીને નાનાઓનો દરેકનો એકબીજા માટેનો પ્રેમ, એકબીજા માટે મરી મટવું, આ મેં જ્યારથી મારી દીકરીની સગપણ થયું ત્યારથી મેં આ વાતને બહુ સૂક્ષ્મ રીતે નિહારી છે. અને વારંવાર એમના અસંખ્ય પ્રસંગોની અંદર મેં આ વસ્તુને બહુ બારીકીથી ધ્યાનથી જોયું છે. અને મેં મારું જે ગ્રુપ છે અલગ, એ ગ્રુપની અંદર પણ મેં આ ઘણા બધાને આ વાતની શેર કરી છે. અને મારો બિઝનેસ પણ કર્ણાટકમાં છે. તો હું જ્યારે એમના નવીનબેના ઘરે ક્યારેક જઉં દીકરીને મળવા, તો મને એમ લાગે છે હું દીકરીના સાસરે મળવા નથી આવ્યો, હું કોઈ મારા કુટુંબમાં કોઈ મારા ભાઈ સાથે આવ્યો છું, મોટા ભાઈ સાથે આવ્યો છું, એવું મને ફીલ થાય. અને નવીનભાઈ ક્યારે પણ મને
કંઈ પણ બી મને કામ હોય, જવું હોય, આવવું હોય, કંઈ પણ બી કામ હોય તો નવીનભાઈ એટલો બધો મને સપોર્ટ કરે, એટલો સપોર્ટ કરે કે જેની મને એની અણગણિત છે. અને પ્રવીણાબેન જોડે તો શું વાત કરવી, ધર્મ ધર્મ અને ધર્મ. આમ એમનું આટલું જે પ્રવીણાબેનનું જે ફિઝિકલ બોડી કહીએ, ગમે એટલા શરીરના થાક હોય, દિવસ દરમિયાનના કંઈ પણ બી કાર્યોમાંથી પણ થાક હોય તો પણ બી એ ધર્મને અને પૂજામાં ક્યારેય પણ પાછા નથી પડતા. એ મેં બહુ સરસ રીતે જોયું છે. ચલો આટલું કહીને મારી વાણીને વિરામ આપું છું. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય અંબે. થેન્ક યુ સો મચ. એક એવો પર્સન છે, એક એવો ફેમિલી જેવો જ થઈ ગયો છે હવે, જેની સાથે 12 વર્ષથી મમ્મીજી જોડે છે, રઘુભાઈ. એમને નથી આવડતું હિન્દી, નથી આવડતું ગુજરાતી, એટલે મારે એમને માઇક તો હેન્ડઓવર નહીં થાય. પણ એવા પર્સન છે, દિવસ પણ મમ્મીજીથી થાય અને રાત પણ એની. મમ્મીજીને એના વગર ડગલું એ ના ચાલે. એટલો ક્લોઝ છે મમ્મીજીથી કે હું તમને શું કહું. એનું ખાવાથી લઈને, પાણી પીવાથી લઈને હર એક નાની વસ્તુનું ધ્યાન રાખતા હોય તો એ મમ્મીજી છે. કદાચ એના માટે એની મમ્મી મમ્મીજી જ હશે, તો એ ટ્રાય કરશે હિન્દીમાં સ્પીચ આપવાનું. હું એમને હેન્ડઓવર કરું છું. જય અંબે. બધાને જય શ્રી કૃષ્ણ. મમ્મીજી, પપ્પાજી, હેપી એનિવર્સરી બધાને. मेरे માટે पहला मम्मी यहाँ है, मेरा मम्मी घर में है. બધું કામ सीखवाना इसका हाथ में है हमारा. सॉरी. हैप्पी एनिवर्सरी. थैंक यू सो मच. હું માઇક હેન્ડઓવર કરીશ રમેશભાઈને. लगभग 2 घंटे से इस प्रोग्राम में मैं पीछे बैठे बैठे सुन रहा था. मेरी भी इच्छा थी कुछ बोलूं, बट मैं पल पल इमोशन हो रहा था. मेरे को बोलने की इच्छा थी, मगर मैं बोल नहीं पा रहा. अब मैं बोलूंगा. मैं सिर्फ नवीन भाई और प्रवीणा भाभी के लिए नहीं बोलूंगा, पटारिया फैमिली के लिए. 20 साल पहले मैं जीरो बन के इनके घर में आया. 1 मिनट में इनके यहाँ नौकर था, 1 मिनट. उसके बाद मैं रमेश भाई हो गया. वो आज तक रमेश भाई हूँ. और जो मैं जीरो था, ये राम ने और इसके लक्ष्मण और भरत ने मेरी बेटियों को पढ़ाया, मेरे बेटे को पढ़ाया, मुझे 5 करोड़ सालाना का आदमी बना दिया. ये परिवार है. इसके अलावा मैं ज्यादा कुछ नहीं. એમના વગર આજે રામકથા કદાચ ઇનકમ્પ્લીટ છે, પોસિબલ જ નથી. દિવસ રાત એ દોડે છે. એમની એજ જુઓ અને જે રીતે દોડાદોડી કરે છે આ કથાની બધી વસ્તુઓને લઈને, ધન્ય છે એમને. થેન્ક યુ રમેશભાઈ. હવે હું કાંતિ ફુવાને બોલાવીશ કે 2 શબ્દો મમ્મીજી પપ્પાજી માટે કહે. જય અંબે, જય સ્વામિનારાયણ. મને વધારે પડતું કંઈ કેવું નથી, પણ આ ફેમિલી છે ને પરોપકારી છે. પરોપકારી એટલે
અમને માટે કંઈ કહેવા જેવું છે જ નહીં. મારા ભાભી નથી, આ મારા માસી પણ છે. ભાઈઓ કરીને મને હંમેશા વળતા હોય અને ભાભી કરીને મને પ્રેમ પણ કરતા હોય છે. એવું છે. જય સ્વામિનારાયણ. જય થેન્ક યુ સો મચ ફુવા. બધાને જય શ્રી કૃષ્ણ. આ પરિમળા છે, એનું નામ શ્રીદેવી છે, પણ અમે પરિમળા પાડ્યું છે. તો એ પ્રણામી લોકો ઉપર રહેતા હતા, અમના ઘરે ભાડે રહેતા હતા પહેલાં, બહુ પહેલાં મારા સસરા લોકો, જે દાદા લોકો હતા ત્યારે. હા, તો એ નીચે રહેતા હતા. તો ભાભી લોકોને એટલું હતું ને દાદાને પણ બહુ જ હતું. દાદાને પૂછ્યું એના પપ્પાએ કે તમારી કેટલી દીકરી છે? તો એમના પપ્પાએ દાદાને પૂછ્યું. તો દાદા કહે મને 4 દીકરી છે. તમને 4 દીકરી છે, તમને 5 દીકરી છે. આ તમારી દીકરી છે, તમારે એમને સંભાળવાની છે. એટલે પછી તો પ્રણામી સાથે બહુ જ રહેલા છે. પ્રણામી છે, ભાનુબેન, રંજયબેન, બધાની બેન છે. એટલે એવું નથી લાગતું કે એમની બહેન 5 દીકરીઓ એવી રીતે જ અમે લોકો એમને કે પ્રણામી લોકો એમને રાખે છે એવી રીતે. એક વેકેશનમાં બી અમારે ત્યાં 15-20 દિવસ રહેવા આવે તો લાગે ને કે બીજું કોઈ છે એમાં. અને બ્રાહ્મણ છે આ. એટલે અમારી દીકરીની જેમ જ અમે રાખીએ છીએ. અમે સાથે એટલે બધી બહેનો પ્રણામી બધા એમની સાથે એવી સરસ રીતે રહે છે. ये सभी पूर्व जन्म का संबंध है. इतना ही बोलती, ये सभी पटाटिया परिवार को भगवान सभी सुखी रखे. ખૂબ સરસ. હું નીતા આંટી, જે અમારા ફેમિલી ફ્રેન્ડ જ નહીં પણ હવે અમારો ફેમિલીનો પાર્ટ છે, હું અમારી 4 પેઢીઓથી અમારો એમની સાથે સંબંધ છે. તું એમને બોલાવીશ કે 2 શબ્દ મમ્મીજી પપ્પાજી માટે કહે. ઇવન આઈ વિલ કોલ દર્શિતભાઈ એન્ડ ભાભી. जय जिनेन्द्र. प्रवीणा अभी मारा माटे फ्रेंड को, वडील को, बेन को બધું જ છે. ખબર નહીં મેં એમનામાં એટલા બધા ગુણ જોયા છે કે હું એના આજે એક્સપ્રેસ નહીં કરી શકું. પણ એટલું કહીશ કે ના, ભાભી એક કમ્પ્લીટ ઓલા છે જેમની પાસેથી ઘણું 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 શીખવા મળે છે. થેન્ક યુ ભાભી, અમારા ભાભી બનવા માટે. થેન્ક યુ સો મચ. દર્શિતભાઈ પ્લીઝ કમ. અંકલ અને આંટી. અંકલ એટલે મારા પંચગીની જ્યારે પણ જઈએ મિસલ પાઉં વડી, અમે સવારના મિસલ પાઉં અને પાઉં વડા ખાઈને રિટર્ન થઈએ. એટલે મારા મિસલ પાઉં વડી હતા હોય છે. આપણે આ જાન્યુઆરીમાં પણ પાછા કરીએ છીએ. અને આંટી અને બેવ ભાભીઓ, આપણે ખબર નહીં કેટલી વાર અંકલ સૂઈ જાય, ભાઈઓ સૂઈ જાય, પણ હું, આંટી અને ભાભીઓ અમે લોકો 1 વાગે, 1:30 વાગે, મેં 2 વગાડ્યા છે એ લોકોના. સવારના જાગવું પડે છે એ લોકોને, બહુ વહેલું જાગવું પડે. હું તો આરામથી, પણ અંકલ અરે ભાભીઓ આંટી 2 વગાડ્યા છે અમે એ લોકોના. પણ થેન્ક યુ વેરી મચ. આપણે અંકલ આંટી એડવાન્સ હેપી એનિવર્સરી એન્ડ ગોડ બ્લેસ યુ. થેન્ક યુ સો મચ. આપણા પરિવારના સૌથી નોટંકી કિડ્સ હર્ષિત અને દર્શન બોલાવીશ. રામ ને લક્ષ્મણ. એક સ્પેશિયલ પરફોર્મન્સ બાકી છે જે હિતેશભાઈ અને રીતેશભાઈ આપશે એમના મમ્મી પપ્પા માટે. તો પ્લીઝ હું બધાને વિનંતી કરું છું કે પોતાની સીટ પર સીટ ગ્રહણ કરી રાખે. થેન્ક યુ. બહુ જ સ્પેશિયલ છે એમના માટે પણ અને આપણા માટે પણ. તો મુકેશ અંકલનો તો તમારે કેરેક્ટર ખબર પડી હશે. સો ધીસ ઇઝ જુનિયર મુકેશ એન્ડ જુનિયર રાજુ.
उतना ही बचपना, उतना ही मस्ती और उतना ही तोड़फोड़। जितने उन्होंने मसाले बुने हैं, हमने भी उससे ज्यादा बुने हैं। वी मेड आवर फादर्स प्राउड मस्ती करके। एक दूसरे को मारना पीटना सब करना तो ठीक था, मगर मम्मी जी हम लोग को संभाल लेते थे हमेशा। और कोई भी ट्रिप हो फिक्स्ड, अगर हम लोगों को कुछ भी आइटम चाहिए, वी गो टू पप्पा जी फिक्स। ओके, જય અંબે, જય શ્રી કૃષ્ણ. સો પપ્પાજી મારા માટે પપ્પાજી એટલે મારા માટે નહીં, આપણા ફેમિલી માટે પપ્પાજી એટલે ડોરેમોન છે. ડોરેમોન એટલે કેમ કે આપણને જોતી વસ્તુ અમને ખબર પડવા પહેલાં એમને ખબર પડી ગઈ, ઓકે આને આ જોઈએ છે. દિવાળી આવી ગઈ, દર્શનનું ટોપિક ફટાકડા, ઓકે ચલો લઈને આવે. પછી સન્ડેઝ કૃષિ નિહાર, ઇડલી વડા, ફૂલ ફેમિલીને ઇડલી વડા બધું લઈને આવવાનું, પૂરું રિસ્પોન્સિબિલિટી પપ્પાજીનું. અને સૌદત્તી જઈએ, યલમાગુડ જઈએ, ટ્રીપ પર જઈએ, એ ખાલી પપ્પાજીના પાછળ જ ફરવાનું હોય, કેમ કે ખબર છે ટ્રીટ્સ અને ટોયઝ એ તો પપ્પાજીથી જ મળવાના છે. અને મમ્મીજીના બરાબર બધા એમ જ કે બહુ સ્ટ્રિક્ટ હતા, બટ આઈ વુડ લાઈક ટુ સે વિથ ગ્રેટ પાવર કમ્સ ગ્રેટ રિસ્પોન્સિબિલિટી. મમ્મીજી એટલે એક આઈસબર્ગ જેવા છે, જેનું ખાલી આપણે 20% જોઈ રહ્યા છે, જે આપણે એમનો ગુસ્સોવાળો નેચર જોઈ રહ્યા છે, પણ નીચે 80% એમને ખબર છે રિસ્પોન્સિબિલિટી એ જે કેરી કરે છે એ આપણે કોઈ બી જોઈ નથી શકતા. તો યા શી ઇઝ ટેકિંગ લોટ ઓફ રિસ્પોન્સિબિલિટી, એટલે એ આટલા ગુસ્સો કરતા હોય છે, આટલું બધાને કહેતા હોય છે, મેન્ટર કરતા હોય છે. યસ, જય અંબે. હવે એક સ્પેશિયલ સ્પીચ છે ફ્રોમ રીતેશભાઈ અને ઋત્વી ભાભી, તો એમને બોલાવીશ કે 2 શબ્દ નહીં, આખી બુક કેવો તો બી ઓછું છે જ, પણ હું એમને મમ્મીજી પપ્પાજી માટેની લાગણી વ્યક્ત કરવા આપીશ. ઋત્વી ભાભી પ્લીઝ કમ. બધાને જય અંબે, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. હું શું કહું, મારા મમ્મી પપ્પા એટલે એક કમ્પ્લીટ પેકેજ છે, સર્વગુણ સંપન્ન. બહુ બધી સ્ટોરીઝ છે, આખી રાત જતી રહે તો બી ઓછી પડે એવી મેમરીઝ છે. હું જ્યારે નાનો હતો, 2 વર્ષનો 3 વર્ષનો, કદાચ 8 વર્ષ 10 વર્ષ સુધી બી હું રડતો હતો, ઝઘડા કરતો હતો કે મારા મમ્મીના હાથ ગંદા ન થાય, મારા મમ્મીએ કંઈ કામ નથી કરવાનું, બસ એમને બેસવાનું છે. હું આંટી અને મારા મામીના ઘરે બધાને વળતો હતો કે પ્લીઝ મારા મમ્મીને બહુ કામ નહીં કરવા દેવાનું, એમને બહુ કામ નહીં આપવાનું. મારા પપ્પા એટલે બહુ સ્ટ્રેટ, એક સ્તંભ, અશોક સ્તંભ આપણે કહી શકીએ. એમના સાથે મારી મેમરીઝ એટલે અમે ક્રિકેટ રમીએ હર બપોરે જમ્યા પછી આખી ફેમિલી, રાજુ અંકલ, મુકેશ અંકલ, કાંતિ ફુવા, અમે બધાએ ક્રિકેટ રમીએ. એ જે મેમરીઝ છે, એ જે લાઈફ છે, આઈ થિંક સો આગળની જનરેશનને બહુ મળશે નહીં એવું બધી મેમરીઝ જે અમે સ્પેન્ડ કરી છે. અમે જે ટ્રીપ્સ ગયા છે બા દાદા જોડે, રામેશ્વર, કન્યાકુમારી, હર વર્ષે અમારી 2 થી 3 ટ્રીપ થાય. ગોકર્ણ જ્યારે બી ભાનો આંટી બધા આવે મામાના ઘરે એમના, તો બધાએ છોકરાઓ, ગૌરવ છે, કૃણાલ છે, હિતાર્થ છે, અમે બધાએ ગોકર્ણ જઈએ, બહુ એન્જોય કરીએ. ત્યાં રહેવાની વ્યવસ્થા ન હોય તો અમે સમુદ્રના પાસે જઈને બીચમાં અમે રાત્રે બહુ એન્જોય કરી છે. બહુ બધી મેમરીઝ છે. મારા ભાઈએ કીધું કે એમના 3 પપ્પા મમ્મી છે, પણ હું કહું છું મારા 4 પપ્પા મમ્મી છે. મારા ભાઈ ભાભી બી મારા પપ્પા મમ્મીથી ઓછા નથી. મારા અંકલ આંટી છે,
એમને મારા મમ્મી કરતાં વધારે એમને બી મારું ધ્યાન આપ્યું છે, કેમ કે મમ્મી થોડા સોશિયલમાં બી હતા, બહુ બધું એમને ધ્યાન રાખવું પડતું હતું. તો મારું બપોરનું ટિફિન છે બધુંય હેમાંટી છે, નીતાંટી છે, એમને બી મારું એટલું ધ્યાન આપ્યું છે. અને મારા બા દાદાના વિશે હું શું કહું, આજે હું એમ કહી શકું કે મને આ જે સ્ટેજ છે એમાં એમની એટલી બધી ઘણી શિખામણ છે કે મારી જે શીખ છે હું એમાં દાદાને એમ કહી શકું કે મારા ગુરુ છે. દાદાએ મને એટલું બધું શીખવાડ્યું છે કે બેટા તું ભણીશ નહીં, તું ભણ્યો નથી, કંઈ નહીં, હું તને આજે હું જે બી છું આઈ થિંક સો એ દાદા, બા, રાજુ અંકલ, મુકેશ અંકલ, પપ્પાજી, મમ્મીજી, એમની જે ટીચિંગ છે, એમની જે પ્રીચિંગ છે, એ જે વહડ પડી છે, એ જે પ્રેમ આપ્યો છે, એ જે બધું છે, એનાથી હું મારા કંઈ શબ્દ નથી, હું એમ કહી શકું છું આજના તારીખમાં. અને બહુ બધી એવી વાતો છે કે હું કહીશ તો આખી રાતની રાત જતી રહેશે, એટલે આપણે એના માટે પછી ક્યારે કરશું. હું ઋત્વીને માઇક આપું છું. હું એક વિનંતી કરું છું કે પ્લીઝ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લે પ્લીઝ. હજુ એક સ્પેશિયલ પ્રોગ્રામ બાકી છે તો આપણે કોંગ્રેચ્યુલેટ પછી કરશું એમને. થેન્ક યુ. જય અંબે બધાને. મારા મમ્મીજી પપ્પાજી, હું જ્યારે લગ્ન કરીને આવી તો હું બહુ અલગ ફેમિલીથી આવી હતી. હું ન્યુક્લિયર ફેમિલીથી બિલોંગ કરતી હતી અને હું અહીંયા આવી છું જોઈન્ટ ફેમિલીમાં. તો મારા માટે બહુ જ ડિફરન્ટ વસ્તુ હતી બે કે જોઈન્ટ ફેમિલીમાં કેવી રીતે રહેવાનું. તો મારા માટે સ્ટાર્ટિંગમાં ઓબ્વિયસલી બહુ જ મુશ્કેલ હતું રહેવાનું, કે મને ટફ પડી રહ્યું હતું સ્ટાર્ટિંગમાં, કારણ કે મેં ક્યારેય જોયું નહોતું કે જોઈન્ટ ફેમિલીમાં કેવી રીતે રહેવાનું છે, કેવી રીતે સાથે ચાલવાનું છે, બધાની સાથે કેવી રીતે રહેવાનું. તો મને આ બધું મમ્મીજી અને મારા ભાભી કૃષ્ણા ભાભી, હેમા આંટી, નીતા આંટી મળીને જે શીખવાડ્યું છે, એક વખત પણ ફિલિંગ નથી આવ્યું કે મારા કાકીજી છે કે મારા જેઠાણી છે, મારી માની જેમ બધાએ મને રાખી, બધાએ મને બધું શીખવાડ્યું. અને અત્યારે હું એટલી કાબિલ છું કે બધા મારા વખાણ કરે તો હું પ્રાઉડ ફીલ કરું છું કે મને આટલું શીખવા મળ્યું. મારા મા બાપે તો મને બહુ સારા સંસ્કાર આપીને ઓબ્વિયસલી મોકલી હતી, પણ મેં અહીંયા આવીને પણ ઘણું જ બધું શીખ્યું છે. તો એના માટે મને થેન્ક યુ. અને પપ્પાજી, હું તમારી માટે એક વસ્તુ કહીશ, સોરી, મારા પપ્પાને હું સોરી કહું છું પપ્પા, કે મને હર જન્મમાં મને પપ્પાજી જેવા પપ્પા જોવે છે. બસ રીતેશ મળશે કે નહીં મળે ખબર નહીં, પણ મને પપ્પાજી જેવા પપ્પા જોવે છે. બસ હું ભગવાનને આટલી પ્રાર્થના કરું છું કે મને પપ્પાજી જોવે છે. મારા માટે કે મને હર એક વિશ મારી પૂરી કરે છે કે કોઈ વહુને આવા સસરા મળવા બહુ જ પુણ્ય કર્યા છે કે ત્યારે મને આવા મળ્યા છે મારા સસરા. મને પપ્પાજીથી, મને મારા પપ્પાથી પણ વધારે ફિલિંગ્સ છે એમની માટે. તો થેન્ક યુ પપ્પા, થેન્ક યુ મમ્મીજી, પપ્પાજી, તમને મારા દિલથી આશીર્વાદ છે. અમે લોકો 100 યર્સ પણ તમારા સેલિબ્રેટ કરી શકીએ. તમે અમારી સાથે હંમેશા રહેજો, હંમેશા તમારા આશીર્વાદ અમારી સાથે રાખજો. થેન્ક યુ. જય અંબે બધાને. હું લાસ્ટ બટ નોટ લીસ્ટ કિશોર ફુવાને બોલાવું છું કે બે શબ્દ મમ્મીજી પપ્પાજી માટે કહે. અને આફ્ટર પરફોર્મન્સ સરપ્રાઇઝીસ છે, એટલે પ્લીઝ તમારા સ્થાન પર બેસી રહેજો. જય અંબે બધાને. થોડો કોઈ શબ્દ નથી, there is no words for નવીનભાઈ એન્ડ પ્રવીણા ભાભી. હું તો આ ઘરનો જમાઈ છું અને મેં બધું બહુ જોયું છે. એમાં સંપ, સુરત ભાવ ને એકતા, આ ત્રણ વસ્તુ આ કુટુંબ માટે બહુ મહત્વનું છે. એટલે મોટા ભાઈ નવીનભાઈ અને પ્રવીણા ભાભી
આ બંનેને અમારા ખૂબ ખૂબ વંદન, અભિનંદન. વધારે કહેવું યોગ્ય નથી, કારણ કે અમે આ ઘરના જમાઈ છીએ. એટલે બધું ટૂંકમાં ધેર ઇઝ નો વર્ડ્સ. જય અંબે, જય સ્વામિનારાયણ. હવે આપણે એક ડાન્સ પરફોર્મન્સ ટુવર્ડ્સ જઈએ. હું વિનંતી કરીશ હિતેશભાઈ અને રીતેશભાઈને કે આગળ આવે અને સરસ મજાનો મમ્મીજી પપ્પાજીને ડાન્સ ડેડિકેટ કરે. થેન્ક યુ. Krishiv Nihar, please sit on the chair. We will enjoy the dance. दिल ने बनाए कितने बहाने, मुझसे तेरा मोह मुझसे तेरा હું વિનંતી કરીશ મમ્મી પપ્પાને અને અંકલ આંટીને કે મમ્મી પપ્પાની બાજુમાં આવે. दिल ने बनाए